નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 12 વર્તુળ સંબંધી ક્ષેત્રફળ સ્વાધ્યાય 12.3 પ્રશ્ન નંબર 6 થી આગળ જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટેબલના એક 32 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર આવરણ વચ્ચેના ભાગમાં એક સમભુજ ત્રિકોણ ABC છોડી બાકીના ભાગમાં ભાત બનાવી છે. આ ભાતનું ક્ષેત્રફળ શોધો. તો આ 32 સેમી ત્રિજ્યાવાળું વર્તુળાકાર આવરણ છે, એના વચ્ચેના ભાગમાં આ સમભુજ ત્રિકોણ છે, એટલો ભાગ ABC નો ભાગ છોડી દેવાનો છે અને બાકીના ભાગમાં આવી ભાત પાડેલી છે. આ ભાત પાડેલી છે તેનું ક્ષેત્રફળ કેટલું? તો જો આના માટે આ 32 સેમી ત્રિજ્યા જેમ થાય છે એવી રીતે આ O અને C જોડી દો તો એ પણ 32 સેન્ટીમીટર ત્રિજ્યા થશે. અહીંયા ધારો કે કોઈ એક બિંદુ P હોય તો O B P C આ ભાગ છે એ વૃત્તાંશ આકાર થશે અને આ વૃત્તાંશમાંથી આ ત્રિકોણ બાદ કરી નાખો તો આ વૃત્તખંડ આકાર થશે. અને આવા ત્રણ વૃત્તખંડ છે, ત્રણેય વૃત્તખંડના ક્ષેત્રફળ લઈએ એટલે તમને માગેલા ભાગનું ક્ષેત્રફળ મળી જશે. તો પહેલા આપણે આ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીએ. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ O B P C વૃત્તાંશ. તો વૃત્તાંશ, હવે વૃત્તાંશના ક્ષેત્રફળ માટે આપણે કેન્દ્ર આગળનો ખૂણો જોઈએ, જે આપેલો નથી પણ આ સમભુજ ત્રિકોણ છે. સમભુજ ત્રિકોણના દરેક ખૂણાનું માપ 60 હોય તો ખૂણા A નું માપ 60 થશે અને વર્તુળની ચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ બાકીના ભાગ ઉપર આંતરેલા ખૂણાના માપ કરતા બમણું હોય છે, એટલે આ ખૂણાનું માપ આપણને 120 મળી જશે. તો જો ત્રિકોણ ABC સમભુજ ત્રિકોણ છે માટે ખૂણો A બરાબર 60 અંશ, માટે ખૂણો BPC બરાબર 2 ગુણ્યા ખૂણો A. ખૂણા A નું માપ 60 છે તો 60 ગુણ્યા 2 એટલે 120, એટલે થીટા બરાબર આપણે 120 લેશું. હવે આપણે વૃત્તાંશનું ક્ષેત્રફળ લઈએ તો વૃત્તાંશ O B P C નું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર ગુણ્યા થીટા છેદમાં 360. પાઈની કિંમત 22/7, ત્રિજ્યા તો ત્રિજ્યા 32 સેન્ટીમીટર, થીટા 120 છેદમાં 360. તો 120 ગુણ્યા 3 કરીએ તો 120 ઉડી હશે તો 32 ગુણ્યા 22 અને છેદમાં 7 ગુણ્યા 3. તો 32 ગુણ્યા 32 1024 થાય. 1024 ગુણ્યા 22 કરીએ તો 2048, 8 4 12 વધી પડી 5 2 22528 થાય. અંશના પદોનો ગુણાકાર 22528, છેદના પદોનો ગુણાકાર 21 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. તો ત્રિકોણ OBC નું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ માટે અહીંયા ખૂણાના ઉપરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય, ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાના ઘણા સૂત્રો છે, બરાબર. પાયો ગુણ્યા વેધ કરવાથી પણ મળી જાય. એમાં પાયો આપેલો નથી, વેધ આપેલો નથી. જો કાટકોણ હોય અને 90 નો ખૂણો હોય તો 1/3 ગુણ્યા કાટખૂણો બનાવતી બાજુનો ગુણાકાર કરવાથી મળે. ત્રણેય બાજુઓ સરખી હોય તો √3/4 ગુણ્યા બાજુનો સ્ક્વેર કરવાથી મળે. પણ અહીંયા ખૂણા ઉપરથી આપણે શોધવું છે
તો એના માટેનું સૂત્ર યાદ રાખવાનું છે આ બે બાજુઓ છે તેનો વર્ગ એ બે બાજુઓ છે ત્રિજ્યા છે r² sin θ/2 cos θ/2 તેમાં r 32 લેવાના છે 32 ગુણ્યા 32 sin 120/2 cos 120/2 तो 32 गुणिया 32 sin गुणिया cos sin तो 32 गुणिया 32 sin ની કિંમત વર્ગમૂળમાં 3/2 અને cos sin ની કિંમત 1/2 16 × 32 16 ગુણ્યા 16 256 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર હવે વૃત્તાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી નાખીએ તો આપણને વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય તો વૃત્તખંડ BPC એનું ક્ષેત્રફળ વૃત્તખંડ BPC નું ક્ષેત્રફળ બરાબર વૃત્તાંશ OBPC નું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ તો વૃત્તાંશનું ક્ષેત્રફળ 22,528/21 22,528/21 માઈનસ ત્રિકોણનું 256 વર્ગમૂળમાં 3 तो लसा લઈએ તો 21 લસા આવશે આ પદના છેદમાં કંઈ નથી એટલે 1 પહેલા પદના છેદમાં 21 છે એટલે અંશ બેઠો મૂકી દઈએ અને બીજા પદના છેદમાં 21 નથી તો આપણે એને 21 વડે ગુણી નાખીએ 256 ગુણ્યા 21 હવે આ બંનેમાંથી કોમન કાઢીએ તો 22,528 ના અવયવ 32 22 22 એમ છે 32 ગુણ્યા 32 ગુણ્યા 22 256 ના અવયવ 16 ગુણ્યા 16 256 થાય 21 વર્ગમૂળમાં 3 છેદમાં 21 તો બંનેમાંથી કોમન જુઓ 16 × 32 16 કોમન નીકળે બીજી વાર 16 કોમન નીકળે 16 ગુણ્યા 16 કોમન તો કૌંસની અંદર 16 × 32 16 × 32 22 એમને 16 × 16 21 એમને અને આખા પદના છેદમાં 21 એટલે 256 છેદમાં 21 કૌંસમાં 88 - 21 √3 સેન્ટીમીટર સ્ક્વેર તો આ એક વૃત્તખંડનું ક્ષેત્રફળ થયું આવા ત્રણ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવો તો તમને માગેલું ક્ષેત્રફળ મળી જશે તો માગેલ ભાગનું ક્ષેત્રફળ બરાબર 3 ગુણ્યા વૃત્તખંડ BPC નું ક્ષેત્રફળ તો 3 ગુણ્યા વૃત્તખંડનું ક્ષેત્રફળ 256/21 કૌંસમાં 88 - 21 વર્ગમૂળમાં 3 3 ગુણ્યા 7 21 થાય એટલે 256/7 કૌંસમાં 88 - 21 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર તો આ તમારો ફાઇનલ જવાબ થશે તો આ રીતે ભાગનું ક્ષેત્રફળ મેળવી શકીશું હવે પ્રશ્ન નંબર 7 જુઓ આકૃતિમાં 14 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ ABCD છે
આ એબીસીડી ચોરસ છે, આ લંબાઈ 14 છે, 7 + 7 એટલે આટલું 14 છે, બીસી 14, સીડી 14, એડી 14. પ્રત્યેક વર્તુળ બાકીના 3 વર્તુળમાંથી 2 વર્તુળોને બહારથી સ્પર્શે તેમ એ બી સી અને ડી કેન્દ્રવાળા 4 વર્તુળો દોર્યા છે. તો બાજુની લંબાઈ 14 હતી એટલે 7 સેમી ત્રિજ્યા લો અને એ કેન્દ્ર લઈને વર્તુળ દોરી નાખો. બી કેન્દ્ર લઈને વર્તુળ દોરો, સી કેન્દ્ર લઈને વર્તુળ દોરો, ડી કેન્દ્ર લઈને વર્તુળ દોરો. તો આ ચારેય વર્તુળમાં દરેક વર્તુળ બાકીના 3 વર્તુળમાંથી 2 વર્તુળને સ્પર્શે. આ એ વર્તુળ છે એ બી અને સી ને સ્પર્શે છે. બી વર્તુળ છે એ અને સી કેન્દ્રવાળા વર્તુળને સ્પર્શે. સી કેન્દ્રવાળું વર્તુળ છે બી અને ડી કેન્દ્રવાળા વર્તુળને સ્પર્શે. ડી કેન્દ્રવાળું વર્તુળ છે એ અને સી કેન્દ્રવાળા વર્તુળને સ્પર્શે છે. તો 3 પૈકી બાકીના 2 વર્તુળોને દરેક વર્તુળ સ્પર્શે છે. એવી રીતે એ બી સી અને ડી કેન્દ્ર લઈને 4 વર્તુળો દોરેલા છે. દર્શાવેલા રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધવું છે. તો જુઓ આપણે આ ચોરસનું ક્ષેત્રફળ શોધીએ એમાંથી આટલો ભાગ બાદ કરી નાખીએ તો આપણને આ ભાગનું ક્ષેત્રફળ મળી જાય. તો ચોરસનું ક્ષેત્રફળમાં બાજુની લંબાઈનો વર્ગ આવે તો બાજુની લંબાઈ 14 આપી છે એટલે ચોરસનું ક્ષેત્રફળ મળી જશે. હવે આ ભાગ બાદ કરવાનો આવે તો આ ભાગ હશે એ વૃત્તાંશ છે અથવા તો વર્તુળનો ચતુર્થાંશ છે. વર્તુળનો ચોથો ભાગ છે, અહીંયા 90 નો ખૂણો પડે એટલે. તો 1/4 પાઈ આર સ્ક્વેર સૂત્ર લેવાય તેમાં ત્રિજ્યાની જરૂર પડે તો 7 છે એ ત્રિજ્યા લઈ લેવાની. તો જો પહેલા ચોરસનું ક્ષેત્રફળ ચોરસ એ બી સી ડી નું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુની લંબાઈનો સ્ક્વેર. બાજુની લંબાઈ 14 છે એટલે 14 નો સ્ક્વેર તો 14 નો વર્ગ 196 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધીએ અને 4 છે એટલે 4 વર્તુળના ચતુર્થાંશ નું ક્ષેત્રફળ. તો 4 ગુણ્યા હવે એક વર્તુળનો ચતુર્થાંશ હોય તો વર્તુળનો પાઈ આર સ્ક્વેર આવે. હવે એનો ચતુર્થાંશ એટલે 1/4 પાઈ આર સ્ક્વેર. વર્તુળના ક્ષેત્રફળને 1/4 વડે ગુણો તો એક ભાગનું ક્ષેત્રફળ થાય અને એને 4 વડે ગુણો તો ચારે ભાગનું ક્ષેત્રફળ થઈ જાય. તો અહીંયા 4 ઉડી જશે. પાઈ ની કિંમત 22/7 ગુણ્યા ત્રિજ્યા તો ત્રિજ્યા 7 થશે. તો 7 ગુણ્યા 7 તો 7 અને 7 કેન્સલ તો 22 ગુણ્યા 7 154 સેન્ટીમીટર સ્ક્વેર. તો હવે રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ રેખાંકિત પ્રદેશ નું ક્ષેત્રફળ બરાબર ચોરસ એબીસીડી નું ક્ષેત્રફળ. ચોરસ એબીસીડી નું ક્ષેત્રફળ માઈનસ 4 વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ. ચતુર્થાંશનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ 196 અને ચતુર્થાંશનું 154. તો 6 માંથી 4 બાદ કરો તો 2, 9 માંથી 5 બાદ કરો તો 4 અને 1 માંથી 1 બાદ કરો તો 0. 42 સેન્ટીમીટર સ્ક્વેર થશે. આપેલ જે રેખાંકિત ભાગ છે તેનું ક્ષેત્રફળ 42 સેમી સ્ક્વેર મળશે. પ્રશ્ન નંબર 8 આકૃતિમાં દોડમાર્ગનું નિરૂપણ કરેલું છે. આ દોડમાર્ગ છે તેના ડાબા અને જમણા છેડા અર્ધવર્તુળાકાર છે. આ ડાબી બાજુનો છેડો અને આ જમણી બાજુનો છેડો અર્ધવર્તુળાકાર છે. અંદરના બે સમાંતર રેખાખંડ વચ્ચેનું અંતર 60 મીટર છે.
આ અંદરના બે સમાંતર રેખાખંડ છે, એમની વચ્ચેનું અંતર 60 મીટર છે. પ્રત્યેકની લંબાઈ 106 છે. આ જે સમાંતર રેખાખંડ છે, આ લંબાઈ 106 છે, આ લંબાઈ પણ 106 છે. બરાબર, એટલે આ લંબાઈ બી 106 થાય, આ લંબાઈ પણ 106 થાય. 106 મીટર છે. માર્ગ 10 મીટર પહોળો છે, 10 મીટર પહોળો માર્ગ છે. એટલે આ લંબાઈ 10 મીટર થશે, આ લંબાઈ બી 10 મીટર, આ 10 મીટર અને આ પણ 10 મીટર. માર્ગની અંદરની ધારનું ચારે તરફનું અંતર શોધો. આ માર્ગની અંદરની ધાર છે, તો એની ચારે તરફનું અંતર એટલે આ અંતર શોધવાનું છે. અને પછી આ માર્ગ છે એનું ક્ષેત્રફળ શોધો. તો પહેલા અંતર શોધીએ. તો જુઓ, માર્ગની અંદરની ધારનું ચારે તરફનું અંતર, માર્ગની અંદરની ધારનું ચારે તરફનું અંતર, બરાબર. તો પહેલા આ અંતર લઈએ, બી બી ડેશ એની લંબાઈ, પછી સી સી ડેશ એની લંબાઈ, પછી એક અર્ધ વર્તુળાકાર ચાપ થશે બીપી સી તેની લંબાઈ, અને આ બાજુ અર્ધ વર્તુળાકાર ચાપ થશે બી ડેશ પી ડેશ સી ડેશ તેની લંબાઈ. તો જુઓ, બી બી ડેશ ની લંબાઈ પ્લસ સી સી ડેશ ની લંબાઈ પ્લસ અર્ધવર્તુળના ચાપ બીપીસી ની લંબાઈ, અર્ધવર્તુળના ચાપ બીપીસી ની લંબાઈ પ્લસ અર્ધવર્તુળના ચાપ એ બી ડેશ પી ડેશ સી ડેશ ની લંબાઈ, બી ડેશ પી ડેશ સી ડેશ ની લંબાઈ. તો બી બી ડેશ ની લંબાઈ, બી થી બી ડેશ ની લંબાઈ તો 106 મીટર. સી સી ડેશ ની લંબાઈ, સી સી ડેશ એની લંબાઈ તો 106 મીટર. અર્ધવર્તુળના ચાપ બીપીસી ની લંબાઈ, બરાબર, અર્ધવર્તુળના ચાપની લંબાઈ, આખા વર્તુળનો પરિઘ કહેવાય, પરિઘ 2 પાઈ r, તો અડધા વર્તુળનો પાઈ r આવે. અર્ધવર્તુળના ચાપ બી ડેશ પી ડેશ સી ડેશ ની લંબાઈ તો એ પણ પાઈ r થશે. તો 106 વત્તા 106 212 થાય પ્લસ 2 પાઈ r. તો 212 પ્લસ 2 ગુણ્યા 22/7 ગુણ્યા ત્રિજ્યા, આ અર્ધવર્તુળની ત્રિજ્યા 30 થશે, બરાબર. આ 60 છે એટલે આ વ્યાસ 60 થાય, આ એની ત્રિજ્યા 60 ભાગ્યા 2 એટલે 30. તો 212 પ્લસ 22 ગુણ્યા 3 ગુણ્યા 2, 22 132, પાછળ 1 0, 120/7. 7 લસા લઈએ તો અહીંયા 7 ગુણવા પડશે, તો 1484 થાય વત્તા 1320, તો 4 8 ને 2 10 નું શૂન્ય વધી પડી 1, 5 ને 3 8, 1 વત્તા 1 એટલે 2/7 મીટર. તો અંદરની ધારનું ચારે તરફનું અંતર છે એ 2804/7 મીટર થશે. હવે આપણે આ દોડ માર્ગનું ક્ષેત્રફળ શોધવું છે. તો દોડ માર્ગનું ક્ષેત્રફળ બરાબર
એમાં આ બાજુનું ક્ષેત્રફળ લઈએ, આ બાજુનું ક્ષેત્રફળ લઈએ, ડાબી બાજુના અર્ધવર્તુળનું ક્ષેત્રફળ લઈએ અને જમણી બાજુના અર્ધવર્તુળનું સરસ છે તો લંબચોરસ નીચેનો લંબચોરસ લઈએ તો CD D' C' નું ક્ષેત્રફળ પ્લસ ડાબી બાજુના અર્ધ વર્તુળાકાર માર્ગનું ક્ષેત્રફળ પ્લસ જમણી બાજુના અર્ધ વર્તુળાકાર માર્ગનું ક્ષેત્રફળ એટલે આ લંબચોરસનું ક્ષેત્રફળ, આ લંબચોરસનું ક્ષેત્રફળ, ડાબી બાજુનો અર્ધ વર્તુળાકાર માર્ગ અને જમણી બાજુનો અર્ધ વર્તુળાકાર માર્ગ બધાનો સરવાળો કરો એટલે આખો દોડ માર્ગ આવી જશે. તો લંબચોરસ ABB' A' આનું ક્ષેત્રફળ લઈએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ A પહોળાઈ AB, લંબાઈ A અને પહોળાઈ AB. લંબચોરસ CD D' નું ક્ષેત્રફળ આ ભાગનું ક્ષેત્રફળ તો અહીંયા એની લંબાઈ C અને પહોળાઈ CD ગુણ્યા CD. હવે અર્ધ વર્તુળાકાર ડાબી બાજુનો ભાગ છે એનું ક્ષેત્રફળ તો પહેલા અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું, એમાંથી આ અંદરનું અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવાનું. તો જુઓ AQD અર્ધ વર્તુળ AQD નું ક્ષેત્રફળ માઈનસ અર્ધ વર્તુળ BPC નું ક્ષેત્રફળ તો આમાંથી આ બાદ કરો એટલે ડાબી બાજુનો દોડ માર્ગ એનું ક્ષેત્રફળ મળે. હવે જમણી બાજુના દોડ માર્ગનું ક્ષેત્રફળ તો અર્ધ વર્તુળ A' Q' D' નું ક્ષેત્રફળ માઈનસ અર્ધ વર્તુળ B' C' આનું ક્ષેત્રફળ B' C' નું ક્ષેત્રફળ. આ બેની બાદબાકી કરો તો જમણી બાજુના અર્ધવર્તુળનું ક્ષેત્રફળ A' Q' D' નું ક્ષેત્રફળ માઈનસ B' C' એનું ક્ષેત્રફળ. તો A' ની લંબાઈ આ લંબાઈ તો તે લંબાઈ 106 છે ગુણ્યા પહોળાઈ તો પહોળાઈ 10 છે, લંબાઈ 106 અને CD તો CD એટલે પહોળાઈ 10. અર્ધવર્તુળ AQD નું ક્ષેત્રફળ AQD અર્ધવર્તુળ લઈએ તો અર્ધવર્તુળ વર્તુળનું ક્ષેત્રફળ πr², અર્ધવર્તુળનું ક્ષેત્રફળ 1/2 πr², 1/2 πr². તો આ જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા આપણે આ 10 અને આ 30 એટલે ટોટલ 40 લેવાનું. 1/2 પાઈ r², r માં આપણે ત્રિજ્યા 40 લેવાની, પછી માઈનસ નાના અર્ધવર્તુળનું ક્ષેત્રફળ તો 1/2 ગુણ્યા પાઈ ગુણ્યા ત્રિજ્યા તો એની ત્રિજ્યા 30 છે તો 30 નો સ્ક્વેર. આ બેની બાદબાકી કરીએ તો ડાબી બાજુના અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મળે. પછી જમણી બાજુના અર્ધવર્તુળનું ક્ષેત્રફળ
એમાં પણ 1/2 ગુણ્યા પાઈ ગુણ્યા r સ્ક્વેર, તો r સ્ક્વેર તો 10 અને 30 એટલે 40, 40 નો સ્ક્વેર. અને એમાંથી નાના અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવાનું, તો નાના અર્ધ વર્તુળની ત્રિજ્યા છે 30 એટલે 30 નો સ્ક્વેર. તો સાદું રૂપ આપીએ, આ બેનો ગુણાકાર 1060, બીજા પદમાં ગુણાકાર 1060, 40 નો વર્ગ 1600, 1600 ભાગ્યા 2 એટલે 800, 800 પાઈ માઈનસ 30 નો વર્ગ 900, 900 ભાગ્યા 2 450 પાઈ, 40 નો વર્ગ 1600 ભાગ્યા 2 એટલે 800 પાઈ, અને 30 નો વર્ગ 900 ભાગ્યા 2 એટલે 450 પાઈ. एक 1060 वत्ता 1060 2120, 800 पाई वत्ता 800 पाई એટલે 1600 पाई, 450 पाई माइनस 450 पाई એટલે 900 पाई. 2120 વત્તા 1600 માંથી 900 બાદ કરો તો 700 પાઈ. 2120 પ્લસ 700 ગુણ્યા પાઈ ની કિંમત 22/7, તો 7 ગુણ્યા 100 કરો તો 700. 2120 વત્તા 22 ગુણ્યા 100 એટલે 2200. હવે બેવનો સરવાળો કરીએ તો 4320 મીટર સ્ક્વેર. 0 પ્લસ 0, 2 પ્લસ 0, 1 પ્લસ 2 અને 2 પ્લસ 2, 4320 મીટર સ્ક્વેર. તો આ દોડ માર્ગનું ક્ષેત્રફળ 4320 મીટર સ્ક્વેર થશે, અને અંદરના ધારનું ચારે તરફનું કુલ અંતર 2804/7 મીટર થશે.